હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું એમાં આપની સાથે પ્રતિષ્ઠા ક્લાસીસ ધ પાવર ઓફ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું આપની સમક્ષ લઈને આવી છું સ્ટાન્ડર્ડ 12th નું ઇંગ્લિશનું લેંગ્વેજ ફંક્શનનું ટોપિક. બરાબર, જે આપણને 12માની એક્ઝામમાં સેક્શન એ અને સેક્શન ડી એ બંનેનું મળીને 16 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું પૂછાય છે? 16 ગુણનું. અને એ 16 માર્ક એવા છે કે તમે ભલે ગ્રામરના એકેય પોઈન્ટ નથી ભણ્યા, પણ આ મારો જે પાસ થવા પંચામૃતનો વિડીયો જે છે એ તમે જોશો તો આઈ એમ ડેફિનેટલી શ્યોર કે તમારે એ 16 માર્ક પાકા થઈ જશે. તો આ પાસ થવાના પંચામૃત વિડીયો જોવાનું ચૂકશો નહીં. લેટ સ્ટાર્ટ. ટોટલ આવા લેંગ્વેજ ફંક્શન 26 છે. કેટલા છે? 26. એમના આપણે બે ભાગ બનાવેલા છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો આજે આપણે પાર્ટ 1 માં માહિતી મેળવીશું. એમાં ફર્સ્ટ આવે છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન છે એ ધારણા માટે ઉપયોગમાં આવે છે. મેકિંગ સપોઝિશન ધારણા એટલે શું? એ રીતે ક્રિકેટ રમે છે કે જાણે સચિન હોય એમ ધારણા બાંધવી છે. તો મેકિંગ સપોઝિશન, અને એના માટે યાદ રાખવાનું છે એઝ ઇફ સર્વનામની સાથે વેર. મિત્રો, એઝ ઇફ તો જોવાનું છે, પણ સાથે સાથે વેર આવું આવશ્યક છે. સર્વનામમાં શું આવશે? તો કે સર્વનામમાં આઈ, વી, યુ, હી, સી, ઇટ અથવા તો ધે. પણ ધ્યાન એ રાખવાનું છે કે કદાચ સર્વનામ એક વચન છે તો પણ સાથે શું આવવું જોઈએ? વેર જ આવવું જોઈએ. આઈ એમ ડેમ શ્યોર કે એક તમને એક્ઝામમાં આ ચોક્કસ પૂછાશે, મેકિંગ સપોઝિશન. ત્યાર પછી આવે છે ડિક્લાઇનિંગ. ડિક્લાઇનિંગ એટલે શું? તો કે ના પાડવા માટે. ના પાડવી છે આપણે જનરલી કોઈને, તો આપણે શું કહીએ? આપણે જ્યારે કોઈને વસ્તુ ના પાડવી છે તો આપણે શું કહીશું? સોરી. બરાબર? એટલે એક શબ્દ આવશે નો અથવા તો સોરી, નોટ એટ ઓલ, આઈ એમ સોરી. આ કોઈ પણ રીતે આપણે ના પાડી શકીએ. બરાબર છે? તો ડિક્લાઇનિંગ માટે શું આપણે વર્ડ ધ્યાનમાં રાખવાના છે? નો, સોરી, આઈ એમ સોરી, નોટ એટ ઓલ. ઓકે? તો આ રીતના શબ્દ આપેલા હશે તો આપણે સમજી જશું કે આ ડિક્લાઇનિંગનું સેન્ટેન્સ છે. ત્યાર પછી આવે છે શોઈંગ થેન્કફુલનેસ. આભાર વ્યક્ત કરવો છે કોકનો. આપણે જનરલી આપણે આભાર વ્યક્ત કરવો હોય તો આપણે શું બોલતા હોઈએ છીએ? થેન્ક યુ, સો નાઇસ ઓફ યુ, સો કાઇન્ડ ઓફ યુ, નો મેન્શન, કે ભાઈ એની કઈ જરૂર નથી. આવા વર્ડ્સ આની અંદર આપણને જોવા મળે છે. બરાબર છે? શોઈંગ થેન્કફુલનેસ. ત્યાર પછી આવે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ કરતા મહત્વનું નથી. ક્રિયા કોણ કરે છે મહત્વનું નથી. તો શું આપણે જોશું? તો કે ભાઈ આ ટાઈપના જે સેન્ટેન્સ છે એ મોટા ભાગે પેસિવ વોઇસમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? એનું બંધારણ પેસિવ વોઇસમાં. બરાબર છે? ત્યાર પછી આવે છે આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. વ્યક્તિનું વર્ણન કરવા માટે. વ્યક્તિનું વર્ણન કરવું હોય ત્યારે ઓલમોસ્ટ વુ, વુ અથવા તો હુઝ જોવા મળે છે. વુ, વુ અથવા તો હુઝ. પણ ધ્યાનમાં રાખો, વુ ની સાથે ક્રિયાપદ હોવું જોઈએ, વુમની સાથે કર્તા હોવું જોઈએ, અને હુઝ પછી કોઈ પણ નામ આપેલું હોવું જોઈએ. અને એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે એનું વર્ણન કરે છે. ઇટ મીન્સ કે આ વાક્ય છે એ પ્રશ્નાર્થ સ્વરૂપે નહીં હોય. એ કયા સ્વરૂપે જોવા મળશે? એ કયા સ્વરૂપે જોવા મળશે? આપણને વિધાન સ્વરૂપે જ જોવા મળશે. ઓકે? ત્યાર પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન કરવા માટે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવું છે તો સેમ આ જ રીતે એ એક કન્જંક્શન તરીકે કામ આપશે, ક્વેશ્ચન માર્ક તરીકે નહીં. તો એમાં શબ્દ કયો જોવાનો છે આપણે? which. which ની સાથે ક્રિયાપદ. ઓકે? ત્યાર પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન. પ્લેસ ઓર લોકેશન એટલે સ્થળ અથવા તો જગ્યાની વાત કરવી છે તમારે. એ કયા સ્વરૂપે જોવા મળશે? એ કયા સ્વરૂપે જોવા મળશે? આપણને વિધાન સ્વરૂપે જ જોવા મળશે. ઓકે? ત્યાર પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન કરવા માટે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવું છે તો સેમ આ જ રીતે એ એક કન્જંક્શન તરીકે કામ આપશે, ક્વેશ્ચન માર્ક તરીકે નહીં. તો એમાં શબ્દ કયો જોવાનો છે આપણે? which. which ની સાથે ક્રિયાપદ. ઓકે? ત્યાર પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન. પ્લેસ ઓર લોકેશન એટલે સ્થળ અથવા તો જગ્યાની વાત કરવી છે તમારે, તો એના માટે બે જ વર્ડ છે, એક તો વેર અથવા તો વેરેવર. સેમ પોઝિશન જ રહેશે કે ભાઈ વાક્ય છે એક કન્જંક્શન તરીકે કામ આપશે, આ પ્રશ્નાર્થ તરીકે નહીં.
બધા ફંક્શનમાં આ એક થોડુંક મોટું છે ઓળખ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયનું વર્ણન કરવું છે તો તમને એમ થાય કે આટલું બધું પાકું કરું, નો પ્રોબ્લેમ. જોડી જોડીમાં યાદ રાખી લઈશું આપણે. when, why, after, before. when, why, after, before. when, why, after, before. till, until. till, until, since, for. when, why, after, before, till, until, since, for. અને આ ત્રણ તો બહુ મસ્ત મજાના છે. as soon as, no sooner than. આ જે શબ્દ છે ને, no sooner પછી થોડુંક વાક્ય આવશે ને પછી વાક્ય શેનાથી જોડાશે? then થી જોડાશે. ત્યારબાદ આવે છે hardly અથવા તો scarcely. આ બંને વર્ડ એક જ છે, hardly અથવા તો scarcely. એના પછી શેનાથી વાક્ય જોડાશે? when થી વાક્ય જોડાશે. બરાબર છે? હવે આમાંથી કોઈ પણ એક આખા પેપરમાં A અથવા D માંથી તમને જોવા મળી જશે. જો આમાં કઈ રીતે ઓળખશો? hardly શરૂઆતમાં આપેલું છે તો એનો મતલબ એમ કે પછીનું વાક્ય શેનાથી જોડવાનું રહેશે? when. એડિટિંગની ખાલી જગ્યામાં પણ આ તમને પૂછાઈ શકે છે. જો વાક્યમાં શરૂઆતમાં નો sooner છે તો એ પછી શેનાથી જોડાઈ શકે છે? then થી જોડાઈ શકે છે. ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એના પછી આવે છે મસ્ત મજાનું છે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એક્શન એટલે કે ક્રિયા. ભૂતકાળની આપણી કોઈ જે ક્રિયા છે એ દર્શાવવી છે તો એના માટે શું આવશે? યુઝડ ટુ. કે ભાઈ આપણને કોઈ પણ કામ કરવાની આદત હતી પહેલા, I used to walk fast. મને ઝડપથી ચાલવાની ટેવ હતી. આ રીતે દર્શાવવું છે તો શેનો ઉપયોગ થશે? used to. ત્યાર પછી આવે છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. પેલી હેબિટ હતી, આ શું છે? કન્ડિશન છે. કન્ડિશન ઇટ મીન્સ શરત. શરત દર્શાવી છે તો આને આપણે હું પ્રેમથી કહું છું પૂર્ણ રચના. ઇફ હેડ વાળી પૂર્ણ રચના. ઇફ હેડ શરૂઆતમાં ઇફ હેડ છે તો એના પછીનું જે બીજું સેન્ટેન્સ છે એમાં આ શબ્દ જોવા મળશે, would have અને V3. હવે આ વાળી V3 કઈ બલાનું નામ છે? તો V3 ઇટ મીન્સ ક્રિયાપદનું ભૂતકૃદંત. V1, V2 અને V3 આપેલા હોય છે. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ આવે છે V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને લાસ્ટ વન જે છે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એ આની અંદર જોવાનું હોય છે. બરાબર? અને આ પણ તમને એક વખત તો પૂછાશે જ. ત્યાર પછી આવે છે એક્સપ્રેસિંગ રીઝન. કારણ દર્શાવવા માટે. કારણ દર્શાવવા માટે આવે છે રીઝન. રીઝન એટલે કે એમાં શું જોશું? કોઈ પણ રીઝન આપેલું હશે, ત્યારબાદ વાય અને કરતા. જોયું તમે વાય કેના તરીકે કામ કરે છે? આમાં કન્જક્શન તરીકે કામ કરે છે. અથવા બીકોઝ, સિન્સ ઓર એઝ, બીકોઝ ઓફ, on account of, due to or owing to. ઓલમોસ્ટ આમાંથી સિન્સ ઓર એઝ જ મોટા ભાગે પૂછાય છે. બરાબર છે? એક્સપ્રેસિંગ રીઝન. મિત્રો ખાસ એક સૂચના આપવાની કે આ બધા તમે જે ફંક્શન જુઓ છો આ એની આઈડેન્ટિફિકેશન માટેની કી છે કે તમે કઈ રીતે ઓળખો કે આ ફંક્શન કયું છે, કઈ કી આમાં લાગુ પડશે. તો તમારે આ બધું કંઠસ્થ કરવું પડશે. એ બધી કી પાકી કરી એની પ્રેક્ટિસ આપવી પડશે. પ્રેક્ટિસ શેમાંથી કરશો? તો એના માટે હું તમને સજેસ્ટ કરું છું કે એક અપેક્ષિત ખરીદી લેજો. આ મારો વિડીયો તમે ચાલુ હોય એની સાથે સાથે તમે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે મજા આવશે કે અરે વાહ, આ તો ફટાફટ સોલ્યુશન થઈ જાય છે આનું. તમે 5 મિનિટની અંદર ઓછામાં ઓછા 15 સેન્ટેન્સની પ્રેક્ટિસ તમે કરી નાખશો. ઓકે, ત્યાર પછી આવે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પરિણામ દર્શાવવું છે. પરિણામ દર્શાવવા માટે તમારી પાસે આવે છે વર્ડ TOO ઓર ટુ. આ બંને સાથે શરૂઆતમાં TOO જોવા મળે પહેલા સેન્ટેન્સમાં અને જોડવામાં શેનાથી આવે છે? TO2 થી. ઈ ન હોય તો એની સાથે હોય છે enough to અથવા so that, such that. ઓકે, લાસ્ટ વન છે showing contrast. મસ્ત મજાનું છે ફંક્શન. વિરોધ દર્શક વાત કરવી હોય જ્યારે ત્યારે આપણે છે showing contrast. showing contrast ને પણ યાદ રાખી લેશું. but yet still, ત્રણમાંથી બધા ત્રણ સાથે ન આવે હો, કોઈ પણ એક હોઈ શકે. but yet still, though, although, even though or even if. જો કે તેમ છતાં એવું ગુજરાતી થાય છે બધાનું. however, as, in spite of, despite. almost આની અંદરથી as, however, in spite of અથવા તો but આ ચારમાંથી જ એકાદા હોય છે પણ આપણે આટલા લર્ન કરી લેવા જરૂરી છે. ઓકે,
તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને તમારી જે મૂંઝવણ હતી કે આ ગ્રામર આપણે કઈ રીતે સોલ્વ કરવું, અઠે ગઠ્ઠે કરીએ તો માર્ક ન આવે, એ તો ડેફિનેટલી વાત છે, પણ આ ક્લુની મદદથી તમે એ 16 માર્ક ચોક્કસ કવર કરી શકશો અને 16 માર્ક એટલે પાસિંગનો 50% એરિયો આપણો કવર થઈ ગયો, રાઈટ? તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.